સુરતથી સમાચાર કે જ્યાં લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોધારા ગેંગના શંકાસ્પદ લોકોની ધરપકડ થઈ છે। વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલા 4 શકમંદની ધરપકડ કરાઈ છે। રાજસ્થાનના ખુજામન સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। બાતમીના આધારે કામરેજ ટોલ નાકા પાસેથી આરોપીઓને ઝડપી પડાયા છે। અતિ ચર્ચાસ્પદ કેસમાં સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી અને જિલ્લા પોલીસને સફળતા મળી છે। સફીક ખાન, સરફરાઝ ખાન, સોએબ ખાન અને રહીમ ખાન પઠાણની ધરપકડ થઈ છે। ચારેય આરોપીઓને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યા છે। ખંડણી માંગનારા સાગરીતો મુંબઈ તરફ ભાગ્યા હોવાની બાતમી મળી હતી અને તેના આધારે એસઓજી એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કોર્ડન કરવામાં આવ્યો વિસ્તાર। એ દરમિયાન રાજસ્થાન પાસિંગની એક કાર આવી 4 આરોપીઓને એમાંથી ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને રોહિત ગોધારાના નામે ખંડણી માંગતા હતા। પ્રાથમિક તપાસમાં એક શખ્સ રોહિત ગોધારાના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો જે વિષય બન્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા અલગ અલગ લોકોને જે ધમકી આપવામાં આવી રહી છે અને તે દરમિયાન રાજસ્થાનના એક વેપારીને લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોધારાની ગેંગ મારફતે કરોડો રૂપિયાની જે ખંડણી માટેની જે ધમકી આપી હતી અને તેમના ગેંગના જે આરોપીઓ છે તે સુરત હાઈવે તરફ આવી રહ્યા છે તે માહિતીના આધારે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સફળતાપૂર્વક આ સભ્યના 4 લોકોની જે ધરપકડ કરી હતી અને ત્યારબાદ રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યા છે। હકીકત કઈ રીતની હતી, કઈ રીતે આખું જે નાકાબંધી કરી હતી અને આરોપીને કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યા છે, તો આપણી સાથે સુરત જિલ્લા એસપી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જે ચર્ચાનો વિષય લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોધાર તેમના સાગરીતો ઝડપાયા છે, કઈ રીતે હકીકત સામે આવી, તેમની ગુનાહિત ઇતિહાસ કઈ રીતનો છે અને આખું ઓપરેશન કઈ રીતે બહાર પાડ્યું? સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને 5મી ડિસેમ્બરની રાત્રે ડીંડવાના કુચામન જિલ્લાના સિનિયર પોલીસ અધિકારી દ્વારા માહિતી મળેલ કે ત્યાંના લોકલ વેપારીઓને આ લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોધારા ગેંગ સાથે સંકળાયેલા લોકોએ ધમકી આપી 2 કરોડની ખંડણી જે માંગવામાં આવેલી, જેના અનુસંધાને ત્યાંના કુચામન સિટી પોલીસ સ્ટેશનમાં ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીની અનેકવિધ કલમો જેવી કે BNS 308 2-7, 361 352 અને IT એક્ટની 66D મુજબ ગુનો દાખલ થયેલો છે। એ પોલીસ દ્વારા સ્પેસિફિક ઇનપુટ આપવામાં આવેલ હતા કે મુંબઈ તરફ આ ગુનામાં જેણે માહિતી આપી અને રેકી કરેલ હતી એવા સફી ખાન, હકમ અલી ખાન જે ત્યાંના કુચામન સિટીનો રહેનાર છે, એની સાથે સરફરાઝ ખાન ઉર્ફે વિકી અઝીઝ ખાન તથા 2 અન્ય ઈસમો એમની સાથે જઈ રહેલા છે। એ માહિતી મળતા અહીં સિનિયર પોલીસ ઓફિસર્સ પણ ખૂબ જ ગંભીર વિષય હોય એને જોઈ અને સિનિયર પોલીસ અધિકારીઓ પણ નાકાબંધીમાં જોડાયેલા હતા અને આ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઈ અને કામરેજ ટોલ નાકાથી આ 4 ઈસમોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી અને ગઈકાલે તારીખ 6 ડિસેમ્બરના જે કુચામન સિટી પોલીસના અધિકારી કર્મચારી આવેલ હતા એને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 4 અટકાયત કરેલ શકમંદ ઈસમોને સોંપવામાં આવેલા છે। સર, ગંભીર બાબત કહી શકાય, કારણ કે સૌથી મોટી ગેંગ જે અત્યારે કહેવામાં આવી રહી છે અને તેમની પાસે હથિયાર હોઈ શકે છે અથવા તો કોઈ રીતે હુમલો પણ પોલીસ પર કરી શકે તેવી સંભાવના હતી, તો તેને માટે કઈ રીતે તૈયારી હતી પોલીસની? જે રીતે ખૂબ જ ગંભીર લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોધારા ગેંગને સંલગ્ન માહિતી આવી રહી છે, તો પોલીસ દ્વારા તમામ પ્રકારે તૈયારી કરી કોઈ પણ પ્રકારે પોલીસ પર કોઈ અસોલ્ટ ના થાય અને વેપન હોય તો કઈ રીતે એને કાઉન્ટર કરવું એના માટે તમામ રીતે પોલીસ દ્વારા કોર્ડન અને જે નાકાબંધી હતી એની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને અટકાયત પછી પણ તમામ પ્રકારની પૂછપરછ અને વાહનનું જે વાહનમાં આવેલ હતા એની પણ પોલીસ દ્વારા સંપૂર્ણપણે ચેકિંગ અને ચકાસણી કરવામાં આવેલ। પ્રાથમિક પૂછપરછની અંદર કોઈ હકીકત સામે આવી કે સીધા કનેક્શનની અંદર 4 આરોપીમાંથી કોણ હતું, કઈ રીતે રેકી કરી હતી? જે રીતે રાજસ્થાન પોલીસ દ્વારા આપણને જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં સફી ખાન નામનો વ્યક્તિ છે, એણે ત્યાંના ડીંડવાના કુચામનના વેપારીઓની રેકી કરી અને એમની તમામ પ્રવૃત્તિઓ અંગેની માહિતી અને એમના જે આર્થિક સદ્ધરતા અને એને લગતી સંલગ્ન માહિતી જે છે એ ત્યાં રોહિત ગોધારાને આપવામાં આવેલી હોય એ વાત વિશે પોલીસે સઘન પૂછપરછ કરેલી। જે રીતે સુરત જિલ્લા પોલીસ દ્વારા સફળતાપૂર્વક જે રીતે આ 4 જે ગેંગના સભ્યો છે તેમની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યા છે, પણ મહત્વની વસ્તુ એ છે કે અત્યારે અલગ અલગ રાજ્યોની અંદર
અલગ અલગ આ જે ગેંગ છે તેમના મારફતે લોકોને કોઈને કોઈ રીતે ધમકી આપવામાં આવતી હોય છે ત્યારે હાલમાં તો આ રાજસ્થાન પોલીસના આરોપીને જે સોંપવામાં આવે છે ને તે બાબતે હવે રાજસ્થાન પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.